ચાલો આજે આપણે માઇનક્રાફ્ટની દુનિયામાં બનેલા એક ગુનાની એક અજીબ જાસૂસી વાર્તામાં ઊંડા ઉતરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ગભરાટથી. આપણું પાત્ર જ્યારે જુએ છે કે એના સુરક્ષિત બેઝમાંથી પન્નાના બ્લોક્સની આખી સંપત્તિ ગાયબ છે, ત્યારે એના હોશ ઉડી જાય છે. એટલે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર માઇનક્રાફ્ટના ગ્રામજનો આટલા મોટા ચોર બની શકે છે? આ જ સવાલ આપણને આખા રહસ્યમાં જકડી રાખશે. પણ વાત અહીંયા જ નથી અટકતી. રહસ્ય આનાથી પણ મોટું છે. ખાલી પન્ના જ ગાયબ નથી થયા, પણ આખા ગામનો દરેક વ્યક્તિ ગાયબ થઈ ગયો છે. અને પછી આખરે એક સુરાગ મળે છે. ગામની બરાબર નીચે એક ગુપ્ત જગ્યા. આપણું પાત્ર હવે પહેલા શંકાસ્પદ વ્યક્તિનો સામનો કરવા માટે એકદમ તૈયાર છે. થોડું દબાણ લાવતા જ પહેલો ગ્રામજન હાર માની લે છે અને એક એવી વસ્તુ આપે છે જે આ આખો કેસ ઉકેલવાની ચાવી બની શકે છે. અને એ વસ્તુ છે ગ્રામજન ડિટેક્ટર. સમજો કે એક હાઈટેક સાધન જે હવે બાકીના છુપાયેલા ચોરોને શોધવામાં મદદ કરશે. બસ હવે અસલી શિકાર શરૂ થાય છે. આ ડિટેક્ટરની મદદથી ખેલાડી એક પછી એક છુપાયેલા ચોરોને શોધવાનું શરૂ કરે છે અને છુપાવાની જગ્યાઓ તો જુઓ, એકથી એક વિચિત્ર. અહીં પહેલો મોટો ચોર પકડાય છે. એક ગુપ્ત ભૂગર્ભ અડ્ડામાં રંગે હાથ પકડાયો છે, છતાં પણ કેવું બહાનું કાઢે છે જુઓ, આ તો મેં જાતે ખોદ્યા છે. પણ હવે ડિટેક્ટર કંઈક બહુ જ અજીબ જગ્યા બતાવી રહ્યું છે. ગામથી ઘણે દૂર રણની વચ્ચે ઊભેલો એકમાત્ર કેક્ટસ. અને માનો કે ના માનો, એ કેક્ટસની અંદર આખો ગુપ્ત બેઝ છુપાયેલો હતો. પકડાયેલો ગ્રામજન તો આઘાતમાં જ છે કે એને કોઈએ શોધી કેવી રીતે લીધો. વાર્તા હવેના અંતિમ તબક્કામાં પહોંચી છે, જ્યાં છેલ્લા ચોરોને શોધવાનું કામ સૌથી વધારે મુશ્કેલ બનવાનું છે. શોધખોળ જાણે અટકી ગઈ હોય એવું લાગે છે. ડિટેક્ટર શાંત છે, પણ પછી ખેલાડી તેને આકાશ તરફ કરે છે અને બીપ! શું કોઈ વાદળોમાં છુપાઈ શકે? આકાશમાં બનેલા બેઝમાંથી ચોર તો પકડાય છે, પણ એક મોટો ખુલાસો કરે છે. એ કહે છે કે આ કામ પાછળ કોઈ બોસ છે જે આ બધું કરાવી રહ્યો છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી મોટો વળાંક. દિવસભરની શોધખોળ પછી હારીને બેઠેલા ખેલાડીને પોતાના જ ઘરના બેઝમાંથી સિગ્નલ મળવાનું શરૂ થાય છે. તો શું એનો મતલબ એ છે કે અંતિમ ચોર જાસૂસની નજર સામે એના જ ફ્લોરની નીચે છુપાયેલો હતો? આ તો બહુ મોટો વિશ્વાસઘાત કહેવાય. અને જ્યારે એ પકડાય છે ત્યારે એનું બહાનું તો જુઓ. કહે છે કે હું તો બસ તમારા ઘરની નીચે રહેવા માટે થોડી જગ્યા ભાડે રાખીને રહેતો હતો. તો બસ આ સાથે જ કેસ બંધ થાય છે. બધા ચોરો પકડાઈ ગયા છે અને સૌથી અગત્યનું, બધા પન્ના પાછા મળી ગયા છે. કુલ 10 પન્ના બ્લોક્સ જે ચોરી થયા હતા તે બધા પાછા મેળવી લેવાયા છે. આખરે ચોરીનું આ પ્રકરણ અહીં પૂરું થાય છે. અને અંતે આપણા પાત્ર તરફથી બધા ગ્રામજનોને અને આપણને પણ એક રમૂજી પણ કડક ચેતવણી મળે છે. પણ એક સવાલ હજી પણ બાકી છે, જેનો જવાબ નથી મળ્યો કે આ બધા ચોરોનો અસલી બોસ કોણ હતો? આ સવાલ આપણને વિચારતા મૂકી દે છે.